everyone, good morning. Hope you all are fine. Here I am Kalyani Trivedi, continuing the lecture of TYBCom SEM 5. It is of English subject. In our previous lecture, we have started the discussion of questionnaire. Questionnaire એટલે પ્રશ્નાવલી. આ થિયરી જે છે for some students difficulty. એનો આન્સર છે કે મેમ થિયરી નથી પૂછાવાની. થિયરી ઇઝ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. કઈ રીતે પ્રશ્નાવલી બનાવી શકાય એની થિયરી છે. પ્રશ્નાવલી શું છે, પ્રશ્નાવલી કેમ બનાવવી, એનું ઇમ્પોર્ટન્સ શું છે, પછી રિસ્પોન્ડન્સ સામેવાળા વ્યક્તિને કોમન ઇન્સ્ટ્રક્શન ફોર રિસ્પોન્ડન્ટ્સ, કોમન ઇન્સ્ટ્રક્શન લખવી પડે. લેઆઉટ ઓફ અ ક્વેશ્ચનરી કઈ પ્રકારની હોય છે, તો બે પ્રકારના ક્વેશ્ચન હોય છે, પર્સનલ અને રિલેટેડ ટુ સબ્જેક્ટ. પર્સનલ એટલે આપણી માહિતી, પર્સનલ માહિતી, નામ ને એ બધું, અને વિષયને અનુરૂપ. આ બે પ્રકારના પ્રશ્નો પ્રશ્નાવલીમાં હોય છે. પછી આપણે ફોર્મેટ જોયું હતું, એમાં મેં કીધું હતું કે કોઈ પણ ક્વેશ્ચનરી પૂછે, આપણે સિલેબસમાં ક્વેશ્ચનરી પૂછાશે. જેમ કાલે આપણે એક એક્ઝામ્પલ જોયું, હજી આપણે આજે બે એક્ઝામ્પલ જોઈશું કે મેક અ ક્વેશ્ચનરી અબાઉટ રિગાર્ડિંગ રીડિંગ હેબિટ્સ ઓફ કોલેજ સ્ટુડન્ટ. કોલેજ સ્ટુડન્ટની રીડિંગ હેબિટ્સ વિશે ક્વેશ્ચનરી તમારે જાતે બનાવવાની છે. એટલે 15 થી 20 ક્વેશ્ચન, વધીને 20 ક્વેશ્ચન. તમને વધુ આવડે તો આઈ ડોન્ટ માઇન્ડ, વેલ એન્ડ ગુડ, પરંતુ 20 ક્વેશ્ચન્સ મોર દેન ઇનફ. એમાં 10 તો આપણે ઓલરેડી વી હેવ મેન્શન. એ તો મેં તમને કહી દીધું કે 10માં શું આવશે, તો કે નેમ, એડ્રેસ, વર્કિંગ એડ્રેસ, એજ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, કાસ્ટ, રિલિજિયન, એજ્યુકેશન, ઓક્યુપેશન, મધર ટંગ, કોલેજ, ક્લાસ એન્ડ ફેકલ્ટી, મીડિયમ, ફાધર્સ ઓક્યુપેશન અને ફાધર્સ ઇન્કમ, મંથલી ઇન્કમ ઓર ઇન્કમ ઓફ ધ ફેમિલી, વોટ એવર યુ કેન રાઇટ પર મંથ. આ બધા ક્વેશ્ચન્સ 10 તો તમારા થઈ ગયા, અને 10 તમારે બનાવવાના છે રિલેટેડ ટુ ટોપિક. જાણે કાલે આપણે જોયું હતું રીડિંગ હેબિટ્સ, લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ, સોરી આઈ એમ કરેક્ટિંગ, લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ. તો લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ, તો લાઇબ્રેરી, બુક્સ, એમાં શું રિલેટેડ ટોપિકને પહેલાં જોવો તમે. લાઇબ્રેરી ગોઈંગ હેબિટ, તમારી લાઇબ્રેરી જવાની હેબિટ, આદત. તો તમે શું કર્યું પહેલાં? તો સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? હમણાં આર યુ ફોન્ડ ઓફ રીડિંગ? તમે પહેલાં રીડિંગનો શોખ છે, ઓબ્વિયસ હાથ પાડવાની છે અહીંયા. તો પછી આગળ ક્વેશ્ચન થાય ને, કેમ કે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ છે, તો યુ હેવ ટુ મેન્શન ફર્ધર અબાઉટ લાઇબ્રેરી ક્યાં છે, લાઇબ્રેરી કેવી છે, બુક્સ મળે છે, બુક્સ નથી મળતી, કોલેજમાં છે કેવી લાઇબ્રેરી છે, લાઇબ્રેરિયન્સ કેવા છે, તમને બુક્સ મળે છે, દર વર્ષે અપડેટેડ છે લાઇબ્રેરી કે નવી બુક્સ આવતી હોય છે. ઓકે, હા. તો એ પ્રકારના ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ ટોપિક તમારે ક્વેશ્ચનરી બનાવવાની છે. થિયરી જે મેં ભણાવી કે હાઈલી પર્સનલ ક્વેશ્ચન નહીં પૂછવાના, પછી ગ્રામેટિકલી સાચા સિમ્પલ ક્વેશ્ચન હોવા જોઈએ, લોજિકલી ઓર્ડરમાં ગોઠવેલા હોવા જોઈએ. એ બધું એ થિયરી હતી કે સમજવા માટે કે કઈ રીતે પ્રશ્નાવલી બનાવવાની છે. પ્રશ્નાવલી બનાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે. પણ એક્ઝામમાં તો આ રીતે આપણને ક્વેશ્ચનરી પૂછાશે. આ ક્વેશ્ચનરી લીડિંગ ટુ અ સર્વે ઓફ લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ ઓફ કોલેજ સ્ટુડન્ટ. આપણે આ રીતે પૂછાશે કે ક્વેશ્ચનરી બનાવો, એક સર્વે કરો કેનો, તો કે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ ઓફ કોલેજ સ્ટુડન્ટ. પછી તમારે આવી લખવાનું ડિયર રિસ્પોન્ડન્ટ્સથી તમારે સ્ટાર્ટ કરવાનું. પછી ક્વેશ્ચનરી એમ કરીને નેમ, એડ્રેસ, એજ, જેન્ડર, એ તો 10 એમ નામ કોપી ટુ કોપી. કેમ કે આપણને ખબર પડે ને કોની છે, કોણે ભરી છે, કોના મંતવ્યો આ પ્રકારના છે, કયા સ્ટુડન્ટ્સના કોણ કેવી માન્યતા ધરાવે છે, કોણ કેવા વલણો ધરાવે છે આ ટોપિક, આ સબ્જેક્ટ બાબતે. સંશોધન જે વિષય પર આપણે કરવું છે એના બાબતે જે જવાબ આપે છે એના મંતવ્યો કેવા છે, કોણ છે,
આપણે ક્યારેય કંઈ જરૂર પડે વધુ સંશોધન કરવાની તો આપણને ખ્યાલ આવે, આપણે એમના કોન્ટેક્ટ કરી શકીએ, નામને એવું હોય તો કે ઓકે હા આમના પાસે તો આ વિષયની સારી એવી માહિતી છે, ચલો આપણે એને વધારે એકવાર મળીને સારી માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ, મારા સંશોધનમાં એ મને રિસર્ચમાં મને કામ લાગશે, ફોર દેટ રીઝન. પછી આપણે કાલે બીજો ક્વેશ્ચન શું જોયો, વોટ ડુ યુ રીડ, તમે કઈ પ્રકારની બુક, કોકને ખાલી ટેક્સ્ટ બુક જ વાંચવી ગમતી હોય, કોકને રેફરન્સ બુક વાંચવા ગમતા હોય, ન્યૂઝપેપરના મેગેઝિન ગમતી હોય, અને અધર લિટરેચર અલગ બીજું સાહિત્ય વાંચવાનો શોખ હોય. લાઇબ્રેરી કોલેજમાં છે કે નહીં, હવે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ છે તો લાઇબ્રેરી પહેલાં તો કોલેજમાં હોવી જરૂરી છે, તો કોલેજમાં છે કે નહીં, હા મેની બુક્સ આર ધેર, કેટલી બુક્સ છે, લાઇબ્રેરી છે, મોટી લાઇબ્રેરી છે. આઈ યુઝ માય કોલેજ લાઇબ્રેરી, ક્યારે ક્યારે આપણે જઈએ છીએ, રોજ આપણે ડેલી એમાં જતા હોઈએ છીએ, ક્યારેક જતા હોઈએ છીએ, વારંવાર વિઝિટ કરતા હોય છે કે ક્યારેય વિઝિટ નથી કરતા. કેન યુ ગેટ ધ બુક્સ ઓફ યોર ચોઇસ ફ્રોમ યોર લાઇબ્રેરી, એ છે કે તમારી ચોઇસની બુક મળે છે, હા કે ના. મોસ્ટ પીપલ ટ્રાય કરવી કે યસ નો ક્વેશ્ચન તમે બનાવો જેનો જવાબ હા અથવા નામાં આપી શકાય ને ઓલું બોક્સ બનાવી દેવું જેમાં એ લોકો ટીક માર્ક કરી શકે, એટલે તમને બી સરળ રહે, સામેવાળાને બી સરળ રહે સમજવામાં. બહુ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન એવા ટિપિકલ ન બનાવવા, જેમાં આપણે કીધું એ લોકોએ એવા ક્વેશ્ચન ન બનાવવા. સિમ્પલિસિટી ઇઝ વર્ચ્યુ, ગાંધીજીએ કીધું, સાદગી સૌથી સર્વોત્તમ ગુણ છે, સાદગી. સિમ્પલિસિટી ઇઝ અ વર્ચ્યુ. સિમ્પલ બનવું ને બહુ અઘરું છે, સાદું રહેવું. એટલે કે છે સિમ્પલ ક્વેશ્ચન એવા બનાવવા કે કોઈ પણ વ્યક્તિએ પછી ભણેલું હોય કે એટલું બધું એજ્યુકેશન ન લીધું હોય છતાં પણ એ તમારું વાક્ય સમજી શકે. હાઈલી એજ્યુકેટેડ ન હોય તો પણ સામાન્ય માણસ અને એજ્યુકેટેડ માણસ બંને એ સારી રીતે સમજી શકે એ પ્રકારના ક્વેશ્ચન્સ બનાવવા. લેટેસ્ટ મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચનરી, તે છે ક્વેશ્ચનરી લીડિંગ ટુ અ સર્વે ઓફ ધ સેવિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ હેબિટ ઓફ પીપલ. સરસ મજાનું કોમર્શિયલ, એક પર્સનલ કીધું કે કોલેજ સ્ટુડન્ટ્સની એક એવી બાબત માટે મેં એ ક્વેશ્ચન લીધી. પછી બીજી છે સેવિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ હેબિટ ઓફ પીપલ. માર્ચ 2003 પૂછાયેલી ક્વેશ્ચનરી છે, રિલેટેડ ટુ બિઝનેસ, કોમર્સને લગતી છે કે તમારી ઇન્વેસ્ટમેન્ટ, કોમર્સમાં આવે ને ઇન્વેસ્ટમેન્ટ, તમે હેબિટ લોકોની કેવી છે આજકાલના જમાનામાં. લોકો પૈસા ઇન્વેસ્ટ કરે છે, બસ બચાવે છે, મ્યુચ્યુઅલ ફંડ ગમે ત્યાં એમ ઇન્વેસ્ટ કરે છે ક્યાંય કે ખાલી વાપરે જ છે કમાઈને. તો એવી હેબિટ્સ વિશે જાણવાનું, તો સ્ટાર્ટિંગ આપણે પહેલે ત્યાંથી જ કરવાનું. ડિયર રિસ્પોન્ડન્ટ, ધ એમ ઓફ ધ ક્વેશ્ચનરી ઇઝ ટુ સર્વે ધ સેવિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ હેબિટ ઓફ પીપલ. એમ ઓફ આ પ્રશ્નાવલીનો હેતુ માત્ર એ જ છે કે મારે સેવિંગ અને ઇન્વેસ્ટિંગ હેબિટ લોકોની જાણવી છે, બીજો એક પણ હેતુ નથી. We assure you the information given by you will be kept quite confidential and it will not be misused. It will be used only for a study. હું તમને ખાતરી આપું છું કે તમે ભરેલી માહિતી એ નો મિસયુઝ કરવામાં નહીં આવે. ખાલી એક સંશોધન પૂરતી હું જે એના પર સ્ટડી કરું છું એ સબ્જેક્ટ પર એના માટેનો સર્વે છે. આ માહિતીનો ક્યારેય મિસયુઝ નહીં થાય એની હું ખાતરી આપું છું. નેક્સ્ટ સેન્ટેન્સ છે, યુ આર રિક્વેસ્ટેડ ટુ રિટર્ન ધ પ્રોપરલી ફિલ્ડ ક્વેશ્ચનરી એઝ સૂન એઝ પોસિબલ. આશા રાખું છું કે તમે આ ક્વેશ્ચનરીને સાચા જવાબો સચોટ રીતે ભરીને મને એઝ સૂન એઝ પોસિબલ ઝડપથી, જેમ બને એમ ઝડપથી મને મોકલાવશો. થેન્ક યુ. આ તમારે લખવું જરૂરી છે કોઈ પણ ક્વેશ્ચનરી હોય એમાં, કેમ કે તો જ જવાબ આપવાવાળાને ખાતરી થાય કે ઓકે કંઈ વાંધો નહીં, આ લોકો આપણો મિસયુઝ નહીં કરે. બાકી જવાબ જે રિસ્પોન્ડન્ટ છે, જે જવાબ ભરે છે પ્રશ્નાવલીના, એને એમ થાય કે આ ક્યાંક ડર આવી જાય કે ભાઈ હા ક્યાંક બીજો યુઝ કરશે તો મારા નામનો, મારા મંતવ્યોનો, કે પબ્લિકલી કે કોઈ લીગલ પેપર તરીકે કે આ જો આવા વ્યૂઝ આપે છે ને આવા વિષય પર આવી માહિતીઓ ભરે છે, કેમ કે આપણે પ્રૂફ થઈ જાય ને, આપણે એમાં નામ ને એ બધું ભરેલું હોય. તો આ 3 સેન્ટેન્સ યાદ રાખવા જરૂરી છે, લખવા પણ જરૂરી છે. ધેન વી વિલ સ્ટાર્ટ ઓન ક્વેશ્ચનરી. એમાં પ્લીઝ ફિલ ધ બ્લેન્ક્સ પ્રોપરલી. બ્લેન્ક હોય તો ફિલ કરી દેજો પ્લીઝ. પ્લીઝ ટીક ધ રિસ્પોન્ડન્ટ એપ્લિકેબલ ટુ યુ ઇન ધ સ્ક્વેર્સ ગિવન અગેન્સ્ટ ધેમ. એમાં અમુકમાં સ્ક્વેર કરેલા છે, બોક્સ આપેલું છે તો એમાં ટીક કરજો, અને જ્યાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોય, ખાલી જગ્યા આપેલી હોય, એમાં તમે તમારો જવાબ શબ્દો દ્વારા લખીને
મોકલજો. કોઈ પણ ક્વેશ્ચનરી હોય એઝ આઈ ટોલ અર્લિયર અને અત્યારે પણ કહું છું, નેમ, એજ, જેન્ડર, કાસ્ટ, રિલિજન, એજ્યુકેશન, પાથ ઓફ ઓક્યુપેશન, કોલેજ તમે સ્ટડી કરો છો, શું છો, જોબ, જે પણ હોય એ માહિતી, એટલે 8-10 ક્વેશ્ચન તેના થઈ જશે. પછી આમાં છે સેવિંગ, ઇન્વેસ્ટિંગ અને સેવિંગની હેબિટ્સ. તો એ હવે સેવિંગ કોણ કરે, અથવા તો કોઈ મીન્સ કે કોઈ કામ કરતું માણસ હોય, સ્ટુડન્ટ હોય એ બહુ ઓછી સેવિંગ્સ કરતા હોય, કેમ કે એ લોકો તો હજી કમાતા ના હોય. એટલે કે કોઈ ફાર્મર છે, જો આપેલું છે ફાર્મર છે, બિઝનેસમેન છે, ગવર્મેન્ટ એમ્પ્લોય છે, પ્રોફેશનલ માણસ છે, મેકેનિક છે ઓર અધર. તો પછી એને બ્લેન્ક આપી છે કે સ્પેસિફાઈ કરો કોણ છો તમે. એમ હું સ્ટુડન્ટ છું, જો કે હું ટીચર છું, હું લખતી હોઉં તો હું આમાં ભરવા આઈ એમ અ ટીચર. આઈ લીવ ઇન અ જોઈન્ટ ફેમિલી, સેપરેટ ફેમિલી, તો સેપરેટ ફેમિલી. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી, તમારી ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે, તો કે 5. વોટ ઇઝ યોર મંથલી ઇન્કમ, 8 થી 12,000. વોટ ઇઝ યોર મંથલી એક્સપેન્સ, તમે કેટલું વાપરો છો, 2,000 to 3,000. હાઉ મેની રૂપીઝ ડુ યુ સેવ પર મંથ, દર મહિને કેટલી સેવિંગ્સ કરો છો, 1,000, 2,000, દર મહિને 1,000 બચાવો છો, 2,000 બચાવો છો. વે ડુ યુ સેવ યોર મની, તમે જે થાય સેવ કર્યા, મેં 1,000 રૂપિયા દર મહિને સેવ કરું છું, ચલો હું તો એ ક્યાં સેવ કરું છું, વિથ અ બેંક, વિથ અ પોસ્ટ ઓફિસ, હું તો બેંકમાં રાખું છું, ચલો વિથ અ બેંક. વોટ ટાઈપ ઓફ બેંક ડુ યુ પ્રિફર ફોર સેવિંગ, નેશનલ બેંક, કોઓપરેટિવ બેંક્સ, બેંક ઓફ પ્રાઇવેટ સેક્ટર, કે નેશનલ બેંકમાં ઓર કોઓપરેટિવ બેંકમાં જેમાં તમે સેવ કરતા હો તમારા પૈસા. ડુ યુ સેવ યોર મની વિથ અ પોસ્ટ ઓફિસ, અમુક પોસ્ટ ઓફિસમાં સેવિંગ કરતા હોય તો કે હા અથવા તો ના. ડુ યુ બિલીવ ઇન ઇન્વેસ્ટિંગ યોર મની ઇન પ્રીસિયસ મેટલ્સ એન્ડ સ્ટોન્સ, તમને લાગે છે કે અત્યારના જમાનામાં પૈસાની સેવિંગ્સ કરવી, બચાવવા એક પ્રીસિયસ મેટલ કે છે કે ભાઈ સોનું કે આપણે ભેગું કરીએ એ પ્રકારનું છે કે ક્યારેક કામ લાગશે, અત્યારનું ઇન્વેસ્ટમેન્ટ છે એ પછી ભવિષ્યમાં કામ લાગશે, તમે એવું માનો છો? આર યુ હેવિંગ એની ઇન્સ્યોરન્સ પોલિસી, તમારે કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી છે, વીમો ભરો છો કે તમને કામ લાગે, ક્યારે કંઈ પણ સિચ્યુએશન્સ આવે લાઈફમાં તો તમને કામ લાગે. આર યુ એન ઇન્કમ ટેક્સ પેયર, ઇન્કમ ટેક્સ ભરો છો? હા ભરીએ છીએ ને. ઇફ યસ, ડુ યુ ઇન્વેસ્ટ મની વિથ અ પર્પઝ ટુ ગેટ રિલીફ ફોર ઇન્કમ ટેક્સ, કે ઇન્વેસ્ટ કરતા હોય તો આપણે બતાવી તો આપણને રિલીફ મળે, તો એ કરો છો તમે? કે અમે આટલી જગ્યાએ ઇન્વેસ્ટ કરી છીએ, અમે અહીંયા મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને એટલા કપાવીએ છીએ, આટલા પૈસા અમે વીમામાં ભરીએ છીએ, આટલા પૈસા અમે અહીંયા સેવિંગ્સ કરીએ છીએ, મ્યુચ્યુઅલ ફંડ છે, HDFC લાઈફ ઇન્સ્યોરન્સ છે, ક્યાંય પણ અમે સેવિંગ્સ કરીએ છીએ. ઇફ યસ, વેર ડુ યુ ઇન્વેસ્ટ યોર મની, ક્યાં ઇન્વેસ્ટ કરો છો? ઇન્સ્યોરન્સ પોલિસીમાં મેં જેમ કીધું હમણાં, ઇન બોન્ડ્સ, એફડીમાં તમે સેવિંગ કરો છો, PPFમાં અલગ અલગ જગ્યાએ કરો છો. ડુ યુ ઇન્વેસ્ટ યોર મની ઇન ધ સ્ટોક માર્કેટ, કોઈ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતું હોય? ઇફ નો, વાય નથી કરતા અમુક લોકો? કેમ? તો એના જવાબ છે, તમને કેમ નથી કરતા, તો એ લોકોને એવા વ્યૂઝ જાણવા હોય કે સ્ટોક માર્કેટમાં લોકો કેમ ઓછા ઇન્વેસ્ટ કરે છે, એ પણ મંતવ્ય આમાં મળી જાય, એનું સંશોધન થઈ જાય. ધ માર્કેટ ઇઝ અનસર્ટેન, આઈ ડોન્ટ હેવ એની નોલેજ, આઈ હેડ સમ બેડ એક્સપિરિયન્સ. હોય ને ક્યારેક ઓછા ભાવ મળ્યા હોય અને પૈસા જતા રહ્યા હોય તો એ બીજી વાર એમાં ઇન્વેસ્ટ ના કરે. ડુ યુ ઇન્વેસ્ટ યોર મની ઇન રિયલ એસ્ટેટ? વોટ વિલ યુ ડુ વિથ યોર સેવિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ ઇન ફ્યુચરમાં તમે ઇન્વેસ્ટમેન્ટનું શું કરશો? I have some requirements to fulfill. I will start expand my business for our future requirements for my children. કોના કાના માટે બચાવો છો તમે? એટલે પહેલાં તો તમારે ટોપિક વાંચવાનો છે, કયા ટોપિક પર તમારે પ્રશ્નાવલી બનાવવાની છે. પછી એનું જનરલ ક્વેશ્ચન કે સેવિંગ્સ અને ઇન્વેસ્ટિંગ, તો પહેલાં સેવિંગ ઇન્વેસ્ટિંગ માટે શું જોઈએ? પૈસા જોઈએ. તો પૈસા તો તમે પહેલાં કોણ છો? ટીચર છો, નોકરી કરો છો, ફાર્મર છો, બિઝનેસમેન છો, ગવર્મેન્ટ એમ્પ્લોય છો, મેકેનિક એન્જિનિયર છો, કોમ્પ્યુટર એન્જિનિયર છો, ક્લાર્ક છો, તમે શું છો પહેલાં એ જાણવું જરૂરી છે. તો તમે પૈસા કમાઓ ને પૈસા ઇન્વેસ્ટ કરો ને, એના માટે એ પણ જરૂરી છે. એટલે સિમ્પલ ક્વેશ્ચન, જનરલ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરવાનું. પછી આઈ લીવ ઇન, તમે કયા ફેમિલીમાં રહ્યો છો, જોઈન્ટ ફેમિલીમાં કે સેપરેટ ફેમિલી? આ એક જનરલ ક્વેશ્ચન છે, તમે અવોઇડ કરો તો બી વાંધો નથી, પણ પહેલાં તો તમે શું છો એ મસ્ત ઇમ્પોર્ટન્ટ છે. પછી છે
હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી, તમારા ફેમિલી મેમ્બરમાં કેટલા લોકો રહે છે. વોટ ઇઝ યોર મંથલી ઇન્કમ, તમારી ઇન્કમ કેટલી છે અને એમાંથી તમે કેટલું સેવિંગ કરો છો, વાપરો છો કેટલા અને સેવ કેટલા કરો છો, કઈ જગ્યાએ સેવ કરો છો, બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં કે ઇન્સ્યોરન્સ પોલિસીમાં, પછી કેવી પ્રકારની બેંક્સમાં. પોસ્ટ ઓફિસમાં તો શું કામ, પોસ્ટ ઓફિસમાં નહીં તો શું કામ. તમે એવું માનો છો કે તમે અત્યારના જમાનામાં પૈસાની ભેગું કરવું, જેમ અત્યારે આપણે એ જ જોયું આ લોકડાઉનની સિચ્યુએશન્સમાં કે જે પ્રાઇવેટ કંપનીઝ, પ્રાઇવેટ કોઈ પણ પ્રાઇવેટ સમજી લો, પછી સ્કૂલ હોય, પ્રાઇવેટ કંપની હોય, બિઝનેસ હોય, કારખાનું હોય, કંઈ પણ સમજી લો. અત્યારે આ આપણી પેન્ડેમિક સિચ્યુએશન, COVID-19ની સિચ્યુએશન, લોકડાઉનમાં જેમની પાસે સેવિંગ્સ હતી એમને ઘણો ફાયદો થયો, કે જે દર મહિને મની સેવ કરતા હતા બેંકમાં કે ક્યાંય પણ જગ્યાએ, તો એમને કામ લાગ્યા હશે ને કે ધંધા બંધ થઈ ગયા, નોકરી બંધ 2 મહિના, 1 મહિનો પગાર આપ્યો, પછી ચલો માર્ચ એન્ડ થયું, એપ્રિલનો પગાર આપ્યો કદાચ, પછી મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, પછી હવે સ્ટાર્ટ થયું બધું. તો એ સેવિંગ્સ હશે તો તમને જ કામ લાગશે. એટલે કે છે કે સેવિંગ્સની હેબિટ્સ એ બહુ સારી છે. તમે એવું માનો છો કે સેવિંગની હેબિટ છે અત્યારે આમ એક કિંમતી સોનું હોય ને આપણી પાસે એના જેવી છે, કેમ કે કામ લાગશે. અત્યારે ખબર નથી આપણને શું સિચ્યુએશન્સ પછી આવવાની છે, પણ જો અત્યારે એ થોડુંક આપણે મુશ્કેલી બેઠીને જો આપણે સેવિંગ્સ કરેલી હશે દર મહિને થોડી, તો ક્યારેક આવી સિચ્યુએશન આવશે તો આપણે એડજસ્ટ થઈ શકશું. હવે આપણે બધા ટેવાઈ જશું કોઈ પણ પરિસ્થિતિમાં રહેવા માટે. કોઈ પણ વસ્તુ ખાઈ લઈશું, કોઈ પણ વસ્તુ નહીં હોય તો ચલાવી લઈશું, કેમ કે આપણે 3 મહિના લોકડાઉનના ઘરે કાઢ્યા છે, તો આપણને ખ્યાલ છે કે શું ઇમ્પોર્ટન્ટ છે, શું નથી લાઈફમાં. અમુક વસ્તુઓ વગર પણ ચલાવી શકાય છે, તો એ આપણે આમાંથી શીખ્યા. ધ લાસ્ટ, a questionnaire leading to a survey of consumer preferences to a new product. This we will discuss in next lecture. ફાઇનલ ક્વેશ્ચનરી શું છે, કે પ્રકારની પૂછાય છે. ફાઇનલ લેક્ચર અબાઉટ અ ક્વેશ્ચનરી 10 માર્ક્સની પૂછાશે. હજી એકવાર ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.